સુરતમાં ફી માટે શાળા સંચાલકોએ માસૂમનો ભોગ લીધો। ઘોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। શાળાના નિમ્ન વ્યવહારથી કંટાળી એક વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું। ફી નહીં ભરતા વિદ્યાર્થીનીને 2 દિવસ સુધી ટોયલેટ પાસે ઊભી રાખી હતી। અનેક વખત આવો વ્યવહાર કરાયો હોવાનો પરિવારનો આરોપ છે। વિદ્યાર્થીનીના આપઘાતના પગલે હવે પરિવારમાં શોકનો માહોલ છે। ઘોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલનો આ ચોંકાવનારો કિસ્સો કહી શકાય, કેમ કે શાળાનો નિમ્ન વ્યવહારથી કંટાળીને એક વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું। માત્ર ફી નહીં ભરતા એક વિદ્યાર્થીનીનો ભોગ લઈ લેવાયો છે। 2 દિવસ સુધી તેને ટોયલેટ પાસે ઊભી રાખી હતી અને અનેક વખત આવો વ્યવહાર કરાયો છે તેવો પરિવારનો આરોપ છે। વિદ્યાર્થીનીના આપઘાતના પગલે હવે પરિવારમાં શોકનો માહોલ છે। તો સુરતમાં ફી માટે શાળા સંચાલકો એક માસૂમનો ભોગ લઈ લીધો છે। એક માસૂમનો ભોગ માત્ર નજીવી ફી નહીં ભરતા એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે। અનેક વખત આવો નિમ્ન વ્યવહાર કરાયો હોવાનો પરિવારનો પણ આરોપ છે। વિદ્યાર્થીનીના આપઘાતના પગલે અત્યારે પરિવારમાં શોકનો માહોલ છે। ઘોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલનો આ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં ઘોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલના સંચાલકોનો આ નિમ્ન વ્યવહાર કહી શકાય, કેમ કે શાળાના નિમ્ન વ્યવહારથી કંટાળીને એક વિદ્યાર્થીનીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે। માત્ર નજીવી ફી ન ભરતા એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે। 2 દિવસ સુધી તેને ટોયલેટ પાસે ઊભી રાખી હતી અને અનેક વખત આવા વ્યવહારો શાળાના સંચાલકો દ્વારા કરવામાં આવ્યા હતા તેવા પરિવારના આક્ષેપ છે। વિદ્યાર્થીનીના આપઘાતના પગલે અત્યારે પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતનો આ બનાવ કે જ્યાં સુરતમાં ફી માટે શાળા સંચાલકોએ માસૂમનો ભોગ લઈ લીધો। तो उसको फीस के लिए बहुत टॉर्चर किया। वो घर पे आके एक बार रोई थी तो उन्होंने बोला कि मेरी बहन ने बोला कि वो पूरे दिन बाहर खड़ी थी क्योंकि फीस नहीं भरी। तो मेरी मम्मी पापा ने बात की थी स्कूल में फ़ोन लगाकर, तो वो बोलते हैं कि आप जब फीस भरोगे तभी आपको स्कूल में बैठाएंगे। मेरी बहन को ऐसा बोला। तो फिर हमने वापस बात की तो वो बोले ठीक है। तो उस दिन मेरी बहन स्कूल गई थी तो भी उसको पूरे दिन बाहर खड़ा रखा। उसको बार बार तो फीस के लिए बोला गया कि फीस लेके आओ, फीस लेके आओ। मेरी बहन घर पे आके रोती थी तो हमने वापस पूछा तो वो बोली कि उस दिन भी हमने जो बात की थी उसके बाद भी वो बाहर खड़ी रही। तो फिर मैं मम्मी पापा ने बात की तो भी वो कुछ माने नहीं। तो हमने मम्मी पापा ने बोला 3-4 दिन में फीस भर देंगे उसके बाद भेज देंगे। तो भी मेरी बहन स्कूल गई तो भी वो लोग नहीं माने, उसको बाहर खड़ा रखा। तो उसके तो भी वो रो रही थी घर पे आके। तो फिर मेरी मम्मी नीचे बैठी थी, मैं हमारे किराना स्टोर दुकान है तो मेरी मम्मी नीचे बैठी थी और मैं पापा सर्विस के लिए बाहर कहीं काम पे जाते हैं। तो फिर मेरी मम्मी नीचे थी तो मेरी बहन को कुछ काम के लिए ऊपर भेजा था तो वो दरवाजा नहीं खोल रही थी। तो फिर मेरी मम्मी ऊपर दौड़ कर गई कि क्या हुआ। तो दरवाजा तोड़ा मेरी मम्मी ने, फिर देखा तो उसने ऐसा कदम उठा लिया। રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, સુરતમાં એક ફી માટે શાળાના સંચાલકોએ માસૂમનો ભોગ લઈ લીધો છે। શાળાના સંચાલકોની કોઈ પ્રતિક્રિયા, પરિવારજનો શું કહી રહ્યા છે? જે સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો સુરતના ઘોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલની આ તસવીરો બતાવવાનો પ્રયાસ કરીશું કે આ શાળાની અંદર ધોરણ 8માં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીની ભાવના રાજુભાઈ ખટીક નામની જે વિદ્યાર્થીની છે તે અભ્યાસ કરતી હતી અને જે વિદ્યાર્થીની સ્કૂલ ફી બાકી હોવાના કારણે શાળા તરફથી જે છેલ્લા ઘણા દિવસોથી ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું હતું। કોઈ કારણસર જે પરિવાર છે તે ફી ભરી શક્યું નહોતું અને તેના કારણે જે વિદ્યાર્થીનીએ આ પગલું ભર્યું છે અને શાળા સંચાલકોની બેદરકારીના કારણે જે વિદ્યાર્થીની આપઘાત કરવા પર મજબૂર બની હોવાના આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે। આપણે શાળા સંચાલકો પાસે પણ જાણવાનો પ્રયાસ કરીશું। હાલ આપણે ઘોડાદરા ખાતે આવેલી એ શાળા મુકામે પહોંચ્યા છે કે જ્યાં આદર્શ પબ્લિક સ્કૂલ આવેલી છે અને આદર્શ પબ્લિક સ્કૂલના સંચાલકોનું શું કહેવું છે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું। જી, આપનું નામ? મુકેશભાઈ। મુકેશભાઈ, શું કહેશો? પરિવારજનોએ શાળા પર આક્ષેપ કરવામાં આવ્યા છે, આક્ષેપ કેટલા તથ્ય છે ને શું શાળા તરફથી ટોર્ચરિંગ કરવામાં આવ્યું? સાહેબ, આ વાત એકદમ સાવ ખોટી છે। અમે છોકરાઓને અમારી સ્કૂલ આ સુધી જ્યાંથી ચાલે છે ને ત્યાં સુધી અમે છોકરાઓને જાણ નથી કરી કે તમારી ફી કેટલી બાકી છે અને કેટલી આવી ગઈ છે। આ અમે ડાયરેક્ટ વાલી હારે જ કોન્ટેક્ટમાં છીએ। વાલીને અમે ફોન કરી દઈએ કે પછી મેસેજ દ્વારા જાણકારી કરીએ। ફીસનો આ બાબતે એકદમ હાવ ખોટો આક્ષેપ લગાવે છે સર।
પરંતુ વિદ્યાર્થીનીને શાળાની બહાર ઊભી રાખવામાં આવી હતી, જાતે પરિવારજનોએ કહ્યું છે. તો આ સાહેબ ખોટી વાત છે. અમે છોકરાઓને તો 110% છોકરાઓને એક્ઝામ છોકરાઓનો જવાબદાર નથી માનતા કે ફી તમારી બાકી હશે, તો આમ છોકરાનું શું વાંકું હોય આમાં? અમે માનો વાલી ફી નથી ભરી શકતા, માનો કે આપણે એડમિશન કરાવવા આવ્યો હોય ત્યારે આપણે વાત થઈ કે ભાઈ આપણી એટલી ફીસ છે, આપણે આખા વર્ષમાં એટલી ફી પૂરી કરવાની છે, તો અમે છોકરાને શું આમ વાંક આવે? છોકરાનું કોઈ લેવા દેવા નહીં હોય ને ફીસનું, આનું અમારે ભણતર આપવાનું આવ્યું ખાલી. આ વાત અલગ છે સાહેબ, કોઈ બીજું મેટર બન્યું હશે કદાચ, લેકિન અમારા સ્કૂલમાં એવું કોઈ ફીસ માટે તમે ચાલુ ક્લાસમાં જઈને પૂછી આવશો કે તમારા ફીસ માટે છોકરાઓને તમને કોઈ દિવસ શિક્ષક, સંચાલક યા પ્રિન્સિપલ ગમે તમને કોઈ જાણ કરી શકે કોઈ દિવસ? એવું ક્યારે નહીં બને સાહેબ. વિદ્યાર્થીની ફી બાકી હતી કે નહોતી બાકી? ફીસને તો બાકી હશે તો ના, આપને પૂછવા માંગીશ બાકી હતી કે નહોતી બાકી? હા, ફીસ બાકી હશે. એટલે પરિવારજનો ખોટું બોલી રહ્યા છે? ફીસ તો બાકી છે ને, તો જ મારો કોઈક ફોન કર્યો છે મારા વાલીને કે તમારી બચ્ચાની ફીસ બાકી છે, હવે એક્ઝામ આવશે અને પહેલા તમે ક્યારે ભરશો? તો બોલે સાહેબ અમે આવતી 20 તારીખ ભરી દઈશું, કાંઈ વાંધો નહીં. બસ પરિવારજનો એ આક્ષેપ લગાવે છે, એટલે પરિવારના આક્ષેપો ખોટા છે. આપ 110% ખોટા છે સાહેબ. અમે છોકરાઓને ફીસ માટે છોકરાઓ પર એકવાર કોઈ દિવસ છોકરાઓને કીધું જ નથી કે તમે બેટા તમારી ફી બાકી છે, કાલથી તમને બેસવા નહીં દઈએ. તો પરિવારે જે પ્રમાણેના આક્ષેપ કર્યા છે, તો આક્ષેપ એટલે શાળા તરફથી વિદ્યાર્થીને કોઈ ટોર્ચરિંગ નથી કરવામાં? કોઈ ટોર્ચરિંગ નથી. કોઈ ગમે છોકરાઓને પૂછી લો તમે, એ કોઈ છોકરાઓને ટોર્ચરિંગ નથી સાહેબ. અને અમે તો સહકાર આપીએ કે કોઈ મારથી કોઈ સહયોગ બનતું હોય તો અમે સહયોગ કરશું, પણ અમે આ ખોટી બાબતમાં તમે આમ ફસાવાનું કામ કરતા હોય, આ યોગ્ય નથી. પોતાની દીકરી ગઈ છે અને પરિવાર શા માટે ફસાવાનો પ્રયત્ન કરશે? ના, એ વાતો નથી, પણ હવે સ્કૂલમાં નામ આવે કે ફીસ માટે એવું કોઈ પગલું ન કોઈ ભરી શકે, ન આપણે કોઈ એવું કોઈ પગલું અને સ્કૂલમાં એવું કોઈ કર્યું છે કોઈ એવું. ફીસ માટે અમારે 8 વર્ષ થઈ ગયા સ્કૂલ ચાલતા ને, અમે છોકરાઓને કોઈ દિવસ જાણ નથી થઈ. વાલી તરફથી જે આક્ષેપ કરવામાં આવ્યા છે, બરાબર છે, કે ટોયલેટ પાસે વિદ્યાર્થીનીને ઊભી રાખવામાં આવી હતી, તો સીસીટીવી ફૂટેજ આપ બતાવી શકો છો અમને? જોવું પડશે સાહેબ એકવાર. સીસીટીવી તમે બતાવી શકો છો? મીડિયા લોકો જોઈ જ રહ્યા છે. હા 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 હા, તમે બતાવી શકો છો મીડિયાને કે ખરેખર શાળા તરફથી કઈ નથી કરવામાં આવ્યું? હા, શાળા તરફ નથી કરવામાં આવ્યા. હા હા, સીસીટીવી ઓપન કરાવો. પણ એ ક્યાંની વાત કહે છે એ અમને નથી ખબર ને. એ ક્યારની વાત કરે છે કે ભાઈ જે સીસીટીવી વાળા આવ્યા છે. ગઈકાલે પણ પરમ દિવસે પણ આ પગલું ભર્યું, ત્યારબાદ આ વિદ્યાર્થીનીએ પગલું ભરવાની મજબૂર પડે છે, એવું છે સાહેબ. કન્ટિન્યુ આની છોકરી આવે છે, આના નાની ભાઈ બહેન આ કન્ટિન્યુ આવે છે, અને કાલે એ મૂકવા પણ આવી હતી, તો આમે એવું આક્ષેપ ખોટું છે સાહેબ. પણ સીસીટીવી તો છે આપણી પાસે, સીસીટીવી બતાવો કે શાળા સંચાલકો પૂરી રીતે સત્ય આમે કાઢી રાખી શકીએ, કાઢી રાખી શકીએ. ક્યારની પણ એ ક્યારની વાત કહે છે કે એ ક્યારે બહાર ઊભી રાખી? હા, મેં સીસીટીવી જાહેર કરશો આ બાબતે? હા, બાબતે કરીશું અગર એવું હશે તો. હા, તો બિલકુલ જે પ્રમાણે વિદ્યાર્થીનીના જે વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે, આ આક્ષેપોને પાયા વિહોણા છે તે શાળા સંચાલકો ગણાવી રહ્યા છે. શાળા સંચાલકોનું કહેવું છે કે કોઈ પણ પ્રકારે વિદ્યાર્થીનીને ટોર્ચિંગ કરવામાં આવ્યું નથી, પરંતુ જે પ્રમાણે આપ જોઈ શકો છો સીસીટીવી ફૂટેજ છે, અને આ સીસીટીવી ફૂટેજની જો તપાસ કરવામાં આવે તો સમગ્ર જે હકીકત છે તે સામે આવી શકે તેમ છે, જે પોલીસ માટે પણ એક તપાસનો વિષય બની રહે છે. પરંતુ હાલ જે પ્રમાણેની તપાસ હવે ગોડાદરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પરિવારે સ્પષ્ટ ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે શાળા સંચાલકો દ્વારા બાકી ફીને લઈને વિદ્યાર્થીનીને વારંવાર ટોર્ચરિંગ કરવામાં આવતું હતું, ટોયલેટ પાછળ જે ઊભા રાખવામાં આવતી હતી, આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. પરંતુ શાળા સંચાલકો આ આક્ષેપો સ્વીકારવા તૈયાર નથી કે પોતાની ભૂલ સ્વીકારવા માટે તૈયાર નથી. પોલીસ તપાસમાં હવે શું બહાર આવે છે તે બાબત મહત્વની બની રહે છે. પરંતુ જે પ્રમાણેના ગંભીર આરોપ પરિવારજનો દ્વારા લગાડવામાં આવ્યા છે, વિદ્યાર્થીનીને ફી માટે વારંવાર ટોર્ચરિંગ કરવામાં આવતું હતું, ત્યારે પોલીસ તપાસમાં આ જે આક્ષેપો કેટલા સત્ય છે તે હવે જોવાનું રહે છે. જી આભાર રાકેશ જોડાયા તે બદલ. તો આપણી સાથે ન્યૂઝ રૂમથી ધર્મેશ વેદે લાઈવ જોડાઈ ગયા છે. ધર્મેશ, સુરતમાંથી આ ચોંકાવનારો કિસ્સો કહી શકાય, કેમ કે એક ફીની બાબતે એક માસૂમનો ભોગ શાળાના સંચાલકોએ લઈ લીધો છે. આવો નિમ્ન વ્યવહાર કેટલો યોગ્ય, કેટલું આ બાળકીને ટોર્ચર કરવામાં આવ્યો છે ધર્મેશ, સમજી શકાય છે? કહી શકાય કે સુરતની આ ગોડાદરાની આદર્શ જે સ્કૂલ છે એમાં આદર્શ નેવે મુકાયા છે.
અને અત્યારે આપણા સંવાદદાતાને જે લૂલો બચાવ કરી રહ્યા છે સ્કૂલના સંચાલક, એ એવું કહે છે કે ફી બાકી છે પણ અમે કોઈ આવી સજા નથી કરીને અમારા કારણે મોત નથી થઈ. અરે ભાઈ, એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. પણ હું કહેવા માંગુ છું સુરતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને કે પ્રફુલ્લભાઈ, તમે તો પીએચડી ફી ભરીને કરી શકશો, ઓળખાણથી કરી શકશો, લાગવગથી કરી શકશો, પીએચડી બની શકશો, પણ આ માસૂમ વિદ્યાર્થીનું જો ફી માટે આ રીતે જીવતર ગયું હોય ને ભોગ લેવાયો હોય તો એના પરિવારજનોની સાંત્વના આપવાની પહેલી ફરજ તમારી છે. અને પછી જેમ બધા સરકાર પર સીટની તપાસ આ તપાસ થાય, પણ ખરેખર વસ્તુ બહાર આવી જોઈએ. જો તાલિબાની સજા ફી બાકીનારને વિદ્યાર્થીનીને જો ઊભી રાખવામાં આવી હોય તો સીસીટીવી ચેક કરવા જોઈએ. અને હું તો એ આદર્શ સ્કૂલના સ્કૂલ સંચાલકને કહું કે એની ફી બાકી હોય તો ગુજરાત ફર્સ્ટ આવા વિદ્યાર્થીઓની ફી ભરવા તૈયાર છે, ધર્મેશ વૈદ ભરવા તૈયાર છે. પણ આવી નાદાનિયત અને આવી તાલિબાની સજા ન આપો કે જેનો ભોગ લેવાય. આ બંધ કરી દો ધંધા. અને એટલે જ અમે કહીએ છીએ કુબેરભાઈ ડિંડોર ને પ્રફુલ્લ પાનસેરિયા, શિક્ષણ તંત્રમાં દર 15 દિવસે એક બનાવ આવે છે, એક બનાવ આવે છે. આ એક બનાવ લોકોના માસૂમ વિદ્યાર્થી, અરે કોઈ વિદ્યાર્થી ભોગ લેવાય કે સ્કૂલમાંથી એક છોકરીની ફી બાકી હોય, એ એમનું મોત થઈ જાય અને એ પરિવારજનો સ્કૂલ પર આક્ષેપ કરે, ખોટો આક્ષેપ કરે. અરે એમનું જીવતર એમને વિદ્યાર્થી માસૂમ નો ભોગ લેવાયો છે ત્યારે હજુ કે છે સંચાલક કે ફી બાકી છે. આવા કેટલા ફી વિદ્યાર્થીઓ બાકી છે? આ માટે કોઈ તાલિબાની સજા કરો છો, બહાર ઉભા રાખો છો? આ તપાસનો વિષય છે. પ્રફુલ્લભાઈ પાનસેરિયા, તમારા માટે પણ તમે પીએચડી કરો, અમે આવકારશું. તમે સ્ટુડન્ટ બનો, મંત્રી સાથે આવકારશું. પણ આ માસૂમને ન્યાય મળવો જોઈએ. દર 15 દિવસે એક છબરડા આવે છે શિક્ષણ તંત્રમાં. આની પહેલા પણ ગુજરાત ફર્સ્ટે કીધું હતું મોનિટરિંગ રાખો, દર મહિને સરપ્રાઇઝ ચેકિંગ રાખો, એક જિલ્લાની સ્કોડ મોકલો. બોર્ડની પરીક્ષા વખતે નહીં, આવી જરૂર છે. ઘણા ચમકલા બહાર આવશે, ઘણા છબરડા બહાર આવશે. જી બિલકુલ ધર્મેશ, આભાર જોડાયા તે બદલ. તો માસૂમને ન્યાય મળવો જોઈએ તે જરૂરી છે.